નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પીએમ પોષણ યોજના અંતર્ગત એક મહત્વની અપડેટ સામે આવી રહી છે, જેમાં દિવાળીના તહેવારોના ટાણે જ સંચાલકોની રોજીરોટી છીનવાઈ જવાનો ડર વ્યક્ત કરવામાં આવ્યો છે. પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના ખાનગી સંસ્થાને સોંપવાના વિરોધમાં આ સમાચાર સામે આવી રહ્યા છે. વિગતવાર જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા પીએમ પોષણ યોજનાને રાજ્યના 72 તાલુકાઓમાં એનજીઓ ખાનગી સંસ્થાને સોંપવાની કામગીરી ચાલી રહેલી છે. આ સોંપવાની ચાલી રહેલી તજવીજનો ઉચ્છલ તાલુકાના યોજનાના કર્મચારીઓ દ્વારા સખત વિરોધ નોંધવામાં આવ્યો છે. આ વિરોધને ધ્યાનમાં લેવા માટે કર્મચારીઓએ નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે. સ્થાનિક ઉચ્છલ તાલુકાના પીએમ પોષણ કર્મચારી યોજનાના પ્રમુખ અને તેમની સાથે દક્ષિણ ગુજરાત કર્મચારી મંડળના આગેવાન બાબુભાઈ જેઠિયા ભાઈ ચૌધરીની આગેવાની હેઠળ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં શાળાઓમાં સ્થાનિક કક્ષાએ રોજે રોજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન બનાવી બાળકોને પીરસવામાં આવે છે, જેના બાળકો આનંદથી લાભ લઈ રહ્યા છે. જોકે સરકાર આ યોજનાને 72 તાલુકાઓમાં ખાનગી સંસ્થાને સોંપવા વિચારી રહી છે. આ 72 તાલુકાઓમાં ટ્રાઇબલ વિસ્તારના તાલુકાનો સમાવેશ થાય છે. આ યોજના ખાનગી સંસ્થાને સોંપવાથી આ ટ્રાઇબલ વિસ્તારના ગરીબ આદિવાસી સંચાલકો, રસોઈયા, મદદનીશ તેમજ વિધવા અને ત્યક્તા બહેનોની રોજીરોટી છીનવાઈ જશે તેવું જોવા મળી રહ્યું છે. હાલમાં સમગ્ર યોજનામાં લગભગ 96,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી 72 તાલુકાના લગભગ 35,000 જેટલા કર્મચારીઓ ઘર ભેગા થઈ જવાનો ભય છે. કર્મચારીઓએ નિઝર ધારાસભ્યને વિનંતી કરી છે કે તેઓ રોજીરોટી છીનવાઈ ના જાય તે માટે ભલામણ કરે. આવેદનપત્ર આપીને કર્મચારીઓએ 72 તાલુકામાં એનજીઓને આવવા દેવાની તજવીજનો સતત અને સખત વિરોધ પણ નોંધાવ્યો છે. તો પીએમ પોષણ યોજના ખાનગી સંસ્થાને સોંપવાના વિરોધમાં ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોની રોજીરોટી છીનવાઈ જવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.